દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા નગરમાં ભારે વરસાદને કારણે ભટ્ટ મિતેશભાઈ બંસીલાલના મકાનની દિવાલ ભારે વરસાદને કારણે ધરાશયી થતા ઘરમાં ભાઈ મંદબુદ્ધ અને બહેન વિધવા હોય સરકારશ્રીને મદદ માટે અપીલ છે। વડોદરા જિલ્લાના વાઘોડિયામાં ભારે વરસાદને કારણે મોટા પાઠકવડિયામાં ભટ્ટ મિતેશભાઈ બંસીલાલના ઘરની દિવાલ ધરાશયી થયેલ છે। ઘરમાં ભાઈ બહેન રહે છે। ભાઈ માનસિક વિકલાંગ છે અને બહેન વિધવા છે। તંત્ર દ્વારા પંચક્યાસ કરી પરિવારને સરકાર દ્વારા કઈ સહાય મળે તેવી પરિવારની મીડિયા દ્વારા સરકારશ્રીને અપીલ કરવામાં આવી છે। પરિવારજનોનું કહેવું છે કે ભાઈ મંદબુદ્ધિ હોવાના ડોક્યુમેન્ટ સહાય માટે આપેલ છે, પરંતુ કોઈ સહાય ન મળે। બહેનના પણ વિધવા હોવાને પ્રમાણપત્ર રજૂ કરવા છતાં સરકારી કોઈ સહાય નહીં મળી। બહેનનું કહેવું છે કે ઓફિસમાં ધર્મના ધક્કા ખાતા પણ અમારા ભાઈ બહેનનું સરકારશ્રી તરફથી કોઈ પણ સહાય મળતી નથી। લાગતા વળગતા અધિકારીઓને જણાવવાનું કે અમુક પરિવારને ભાઈ બહેનને સરકારી લાભ સહાય મળે તેવી મદદરૂપ થવા અપીલ છે। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, જનઅર્પણ ન્યૂઝ, વાઘોડિયા। મોટા પાટક ફળિયામાં ભટ્ટ મિતેશ બંસીલાલ, જેમનું મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। વરસાદના કારણે પૂરજોશમાં વરસાદ તથા વાવાઝોડાના લીધે દિવાલ ધરાશાયી થઈ છે। તો મારી નમ્ર વિનંતી છે વાઘોડિયા નગરપાલિકા તથા મામલતદાર તથા વહીવટી અધિકારી તથા આપણા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ સાહેબને કે આ સ્થળની રૂબરૂ મુલાકાત લે તથા આ મકાનની બી જર્જરિત હાલત થઈ ગઈ છે। તથા ઉપરાંત આ જે મિતેશ બંસીલાલ ભટ્ટ છે એ મંદબુદ્ધિના ભાઈ છે, એનું પ્રમાણપત્ર આ છે। એ ભાઈએ એમના પપ્પા એક્સપાયર થઈ ગયા, જે રિટાયર્ડ તલાટી હતા, અને એમને 1 વર્ષથી એમના મંદબુદ્ધિ માટે એમની બેને પેન્શન માટે રૂબરૂ ધક્કા ખાઈ ગયો, પણ 1 વર્ષ હજુ સુધી એમને બી પેન્શનની સહાય મળેલ નથી। તો મારા એટલી નમ્ર વિનંતી છે ધર્મેન્દ્રસિંહ બાપુ સાહેબને કે એમનું પેન્શન આયોજન ચાલુ કરે। એમને આગળ પાછળ કોઈ કમાનાર નથી, બેન બી જાતે વિધવા છે, ભાઈ મંદબુદ્ધિનો છે। તો ઉપરોક્ત તેમને નમ્ર વિનંતી છે બાપુ સાહેબને મારે કે સ્થળની આવીને રૂબરૂ મુલાકાત લે તથા એમનું મંદબુદ્ધિનું સર્ટિફિકેટ જે ગવર્મેન્ટ હોસ્પિટલનું જરૂરી છે અને પેન્શનના કાગળિયા છેલ્લા 1 વર્ષથી આ બેન દોડે છે, તો પણ કોઈ પણ જગ્યાએ એમનો ઉકેલ આવ્યો નથી। કુબેર ભવનમાં બી જઈને આવ્યા બેન, મામલતદાર કચેરીમાં બી જઈને આવ્યા, તાલુકા પંચાયતમાં બી જઈને આવ્યા, અને ઉપરોક્ત વહીવટી અધિકારીઓ સાથે બી મુલાકાત લીધેલ છે, તો પણ હજુ સુધી પેન્શનની કાર્યવાહી આગળ થઈ નથી। ઉપરાંત તેમની આ ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ। તો હવે એ દુઃખના સંકટમાં એમની મદદે કોણ આવીને ઊભું રહે છે એવી મારી નમ્ર। બંસીલાલ દોલતરામ ભટ્ટ, હું પાઠક ફળિયામાં રહું છું, એમની છોકરી છે। મારો ભાઈની હું સેવા કરવા આવી છું। ઓરિજિનલમાં પપ્પા મમ્મી બે મરી ગયા છે ભાઈને, અને દિવાલ પડી ગઈ છે। અમારી કોઈ પોઝિશન નથી, નમ્ર વિનંતી છે। આપ સરકારશ્રીને નમ્ર કરવા વિનંતી છે।